અને બુલેટિનની શરૂઆત કરીશું આજના દિવસના સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર સાથે। જી હા, ગુજરાત ભાજપને બહુ જ જલ્દી નવા પ્રમુખ મળી શકે છે। આજના દિવસના સૌથી મોટા સમાચાર, ગુજરાત ભાજપને જલ્દી જ મળી શકે છે નવા પ્રમુખ। નવા પ્રમુખની પસંદગીની અટકેલી કામગીરી ફરી તેજ બની હોવાની અટકળો તેજ થઈ રહી છે। ભાજપ ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં ગુજરાત આવે હાલ તેવી વકી છે। સરહદ પર શાંતિ સ્થપાતા ભાજપમાં સંગઠનનો ગણગણાટ શરૂ થયો છે। સીઆર પાટીલના અનુગામી હવે બનશે કોણ? અલગ અલગ નામોની અટકળો પણ ચાલી રહી છે। ત્યારે નવા પ્રદેશ પ્રમુખ બાદ થઈ શકે છે કેબિનેટનું પણ વિસ્તરણ। નવા પ્રદેશ પ્રમુખ અને વિસ્તરણની વાત છેલ્લા લાંબા સમયથી લટકી રહી છે। ત્યારે ગુજરાતમાં ગમે ત્યારે નવા સંગઠન અને નવા કેબિનેટનું વિસ્તરણ નક્કી છે। આ જ મામલે વધુ વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર સોનલ। સોનલ, જણાવશો હવે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં ભાજપને મળી શકે છે એવી વકી ચાલી રહી છે, એવી વાતો ચાલી રહી છે, શું છે વધુ વિગતો સોનલ? જય, અત્યારે જે પ્રકારે માહોલ અને માહિતી સામે આવી રહી છે તે જોતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ ભાજપ પ્રમુખ બહુ ઝડપથી મળી શકે છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। ઘણા લાંબા સમયથી અનેક અટકળો ચાલી રહી છે નવા પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકની, સાથે જ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની પણ ક્યાંક ને ક્યાંક આ કોકડું ગૂંચવાયેલું રહ્યું છે। પણ હવે એવું લાગી રહ્યું છે કે બહુ ઝડપથી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ શકે છે। નવા પ્રમુખની પસંદગીની અટકેલી કામગીરી ફરી તેજ બની હોવાની જે અટકળો છે તે સામે આવી રહી છે। ખાસ કરીને ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ ગણતરીના દિવસોમાં જ ગુજરાત આવે તેવી એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે। સરહદ પર જે અત્યારે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું, ભારત પાકિસ્તાન વચ્ચે જે માહોલ પેદા થયો હતો તેના કારણે થઈને થોડા સમય માટે આ જે વિષય છે તે કોરાણે મુકાઈ ગયો હતો। પણ હવે વધુ એક વખત ત્યારે શાંતિ સ્થપાઈ છે, બધું સૂત્રું પાર ઉતર્યું છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે સરહદ પરની શાંતિના ઇશારે હવે અહીં પ્રદેશ ભાજપના જે નિમણૂકની અટકળો છે તે તેજ થઈ ચૂકી છે, તેની જે કાર્યવાહી છે તે તેજ થઈ ચૂકી છે અને તેની સાથે સાથે જ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ કેબિનેટના વિસ્તરણની વાતો પણ વધુ એક વખત સામે આવી રહી છે। નવા પ્રદેશ પ્રમુખની સાથે સાથે કેબિનેટ વિસ્તરણ પણ લાંબા સમયથી અટકેલું છે અને તેના કારણે હવે ગુજરાતમાં ગમે ત્યારે આ બંને જાહેરાત થઈ શકે છે। પણ મહત્વનું છે કે સૌ પ્રથમ પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક થશે અને ત્યારબાદ જે સંગઠન છે તેની જાહેરાત કરવામાં આવશે। સંગઠનની તૈયારીઓ પૂર્ણ થયા બાદ, જાહેરાત થયા બાદ જે કેબિનેટનું વિસ્તરણ છે તે કરવામાં આવી શકે છે। આ સાથે જ સીઆર પાટીલના અનુગામી કોણ બનશે તે એક અલગ અલગ નામોની અટકળો પણ ચાલી રહી છે, જેમાં હાલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માથી માંડીને સાંસદ મયંક નાયક, તેમજ અલગ અલગ જે ઓબીસી ખાસ કરીને માંથી કોઈ એક નામ સામે આવી શકે છે તેવી અટકળો ચાલી રહી છે। કેમ કે ભાજપ મોટે ભાગે જે જ્ઞાતિ છે તેનું જ્ઞાતિ સમીકરણોનું બેલેન્સ કરતો હોય છે અને તેને જોતા હાલ ઓબીસી જ્ઞાતિમાંથી કોઈ પણ એક નામ આગળ આવી શકે છે પ્રમુખ તરીકે, તેવી પણ અટકળો ચાલી રહી છે। જોકે જો ભાજપની જ્યારે વાત આવે ત્યારે અટકળોને આપણે એક બાજુ પર જ મૂકી દેવી પડે, કેમ કે ગમે તેટલા નામની અટકળો ચાલતી હોય પણ એ નામ સિવાયનું જ એક નવું નામ દરેક વખતે સરપ્રાઈઝ તરીકે સામે આવતું હોય છે અને આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે એક સરપ્રાઈઝ વધુ એક સામે આવશે। પણ હાલના તબક્કે નામોની અટકળો ચાલી રહી છે જે મેં હમણાં જ જણાવ્યા છે। પણ અત્યારે એવું કહી શકાય કે જે પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂકની જે ક્વાયત છે તે તેજ બની ચૂકી છે। આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।